હાલો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ને આજે અમે એક વસ્તુ બનાવવાના છે અને એ ખાવાની જ વસ્તુ બનાવવાના છે તો તમે કમેન્ટ કરજો શું બનાવતા હશે બરોબર અને તમને હું વસ્તુ દેખાડું એ જોઈને તમને કદાચ ખબર પડી જશે તો વિડીયોમાં છેલ્લે લગી તમે બન્યા રહેજો વિડીયો જોવાની તમને બહુ મજા આવશે ને થોડી ઘણી કોમેડી વાતો પણ કરશી બરોબર તો ચાલો હવે હું તમને લઈ જાઉં છું કોમલ પાસે કોમલ જે વસ્તુ બનાવે છે એની તમને મુલાકાત કરાવી દઉં તો જો અહીંયા કોમલ બેઠી છે શું કરેશ માંડવીના દાણા તરવું જો તો બધાને પેલા માંડવીના દાણા તરવે એમ ને હા તો બધાને સવારના પેલા જય માતાજી અને બધાને ગુડ મોર્નિંગ અને આજે અમે જો એવું કઈક બનાવી છે પણ અમે શું બનાવવાના હે ની તમે કમેન્ટ કરજો કે અમે આમાં શું બનાવવાના હે મેં તમને નામ નહીં પાડી કે અમે આ વસ્તુ બનાવી હે એમ જો પેલા તો સ્ટાર્ટિંગમાં તો પેલા માંડવીના દાણા લઈ લીધા છે અને આમાં સેવ તો અમે થોડીક નાખી જ દીધી છે એટલે તમને કમેન્ટ કરજો કે શું બનાવવાના હે નહીં હા તો મિત્રો કોમેન્ટ કરજો કે શું બનતું હશે ને શું બનાવવાના હશે બરોબર અને માંડવીના દાણા પણ કરી લીધા છે અને બીજું કે સેવ પણ લઈ લીધી છે તો તમને આમ થોડું ઘણી તો ખબર પડી જ ગઈ છે કદાચ શું બનાવવાના હશે બરોબર તો આપણે કોમલને પૂછી કે આ કેવી રીતના તને આઈડિયો આવ્યો બનાવવાનો કોમલ આ તને બનાવતા આવડતું હતું જેવું તેવું આવડતું હતું કેવું તેવું હા છે ભાઈ સ્વાદ બાદ તો બરોબર આવશે ને શું ખબર હવે ખાઈ ને પછી ખબર પડે તાલુદી કઈ ખબર ન પડે એવું છે એમ ને તો આ વાઈટ કાથી ઓલા માંડવીના દાણા કાઢે આવી રીતના કદાચ કોઈ માંડવીના દાણા નથી કાઢતી તેલ કાઢવું તેલ વધારે છે ને એટલે હવે આર્યું ને આમાં થોડુંક હળદર ને મીઠું નાખી દઈશ અને પછી આ અંદર નાખીને પછી ફેરવી વેરી તો કોમલી એમાં શેકે તેલમાં ત્યાં સુધી આપણે કંઈક બીજી વાતો કરી લઈ તો આપણી અગર આંબો હે બરોબર આંબામાં કેરીયું શેકે નથી એ રે બે હે અહીંયા કેરીયું આવી છે આંબામાં તમારા ઘરે આંબો શેકે નથી કોમેન્ટ કરજો કેમ કે આપણે વાયો છે હજી જે કે કેરી તો આપણે ખાધી નથી બરોબર સિઝન વહી ગઈ છે કેરીની તોય હવે જોવી હવે આવતા વર્ષે કદાચ આ આંબામાં કેરીઓ આવશે કે નહીં આવે અહીંયા બીજો એક આંબો ઉગાડ્યો છે બરોબર આમાં ઓલરેડી બે કેરી તો છે જ પણ મને એવું લાગે છે કે આપણને તો કેરી ખાવા મળશે ને એ તો ફાઇનલ છે બરોબર હવે જોવી કે એ કેરીઓ બે પાકે છે કે નથી પાકતી બરોબર તો આપણે કોમલને પાછા મળી શું નાખ્યું આ મમરા નાખ્યા મમરા નાખ્યા એમ ને છે તીખું બનાવીશ કે મોરું બનાવીશ તીખું ન બનાવવાનું મોરું જ બનાવવાનું પીળું છે અવાજ થોડોક વધારે રાખ્યા બોલવાનો પીળું આમ જો હળદર ને મીઠું થયું ને પેલા નાખ્યું હતું એટલે દેખાડું નહીં એટલે હવે જો આમ હલાવીશ ને એટલે ખબર પડશે કે આમાં હળદર છે ને મીઠું છે ખાઈ ને પછી ખબર પડે કે ખારું લાગે ને કે આમાં મીઠું નાખ્યું છે એટલે બહુ ખારું નહીં કરવાનું જે થોડું થોડું જોઈએ આવતું જ જોઈએ બહુ ખારું થઈ જાય તો શું થાય ખબર પડે છે ને તમને બધાને ખારું તો કોક ખાતા હોય ન ખાતા હોય અને પાછી દાંત ખાતે છે જો નહીં શું કે વીરુ બાબા તારે ખાવા હે ગરમા ગરમ ખાવાના વિચારે તું ગરમા ગરમ માંડવીના દાણા ખાવા હે જો આ ભાઈ ને બેઠા છે બરોબર અને આપણે એક કોમેડી વિડીયો નથી બનાવવાનો થતો બનાવવાનો જ છે તો થોડીક ફ્રી થઈ જાવ ને પછી કોમેડી વિડીયો બનાવી નાખીએ કોમેડી વિડીયો છે ને આ વિડીયો આપણે કેદી મૂકશે રવિવારે જ મૂકી છે ને રવિવારે અમે આ વિડીયો મૂકવાના છે તો તમે બધા જોવાનું ભૂલતા જ નહીં અને ફૂલ સપોર્ટ કરજો અને કેમ કે રવિવારે જ આપણે લાંબા વિડીયો મૂકી તો તમારા બધાનો થોડો પ્રેમ મળે તો અમે આવા લોંગ વિડીયો બનાવવાનું ચાલુ રાખી બરોબર અને સાથે સાથે કેમ કે શોર્ટ વિડીયો પણ અમે બનાવી એટલે અમારે જો વીરુભાઈ સવારમાં આવી ગયા છે ટીંગુબેન આવ્યા ચા પીધો નથી પીધો છે ચા પીવાનો છે કાજી ચા પીવાનો છે ચા દૂધ પીવે નકરો ચા નથી છે તો મિત્રો તમને ખબર તો પડી ગઈ છે કે આ શું બનાવતા હશે
ને આ શું છે. તો જેને ખબર પડી ગઈ એવી કોમેન્ટ કરો, બરોબર. અને બીજું કે આપણો આ વિડીયો રવિવારે આવશે તો બધા જોવાનું ભૂલતા નહીં. ને છેલ્લે તું કહી દે હવે કોમલ શું બનાવે છે. એ તો વિડીયો જોઈને જ ખબર પડી ગઈ છે કે આ શું બનાવવાના છે નહીં. હા, આપણે નથી કેવું, પણ એ બધા કમેન્ટ કરીને જ આપણે કહેશે કે તમે આ વસ્તુ બનાવી, કેમ કે આપણે અગાઉ કહી દઈએ તો એ બધા કમેન્ટ ન કરે. રેડી. ચા પીવો તારે? રેડી. આને ચા દઈ દે, ચા આપે છે, બરોબર. દૂધ ક્યાં નાખ દે દૂધ. ચાલો મિત્રો, તો જય માતાજી, જય વેલના. તમને ખબર પડી ગઈ હોય તો કમેન્ટ કરજો કે આ શું બનતું હશે, બરોબર.